ચક્રવાત ચીડો તાજેતરના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી તોફાનોમાંનું એક. ફ્રાન્સના વિદેશી પ્રદેશ મયોટમાં વ્યાપક વિનાશનું કારણ બન્યું. 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની પવનની ગતિ સાથે આ તોફાને જીવ અને સંપત્તિનું મોટું નુકસાન કર્યું છે. સત્તાવાર અહેવાલો અનુસાર મૃત્યુઆંક અનેક 100 સુધી પહોંચી ગયો છે અને બચાવ કામગીરી ચાલુ રહેતા 1000થી વધુ થઈ શકે છે તેવી ભીતિ છે. ચક્રવાતે 14 ડિસેમ્બર 2024ના રોજ મયોટમાં ભૂમિ પર આક્રમણ કર્યું, સાથે જ ભારે વરસાદ અને શક્તિશાળી પવન લાવ્યા, જેના કારણે સમગ્ર પાડોશી વિસ્તાર નાશ પામ્યા. ટાપુના બાંધકામને ગંભીર નુકસાન થયું છે. મુખ્ય વિમાન મથક અને અનેક જાહેર ઇમારતો અપ્રયોજ્ય બની ગઈ છે. ફ્રાન્સ સરકારે તાત્કાલિક સ્થિતિ જાહેર કરી છે અને બચાવ અને રાહત પ્રયાસોમાં મદદ કરવા માટે સૈન્ય અને નાગરિક સંસાધનોને મોબિલાઇઝ કર્યા છે. મયોટ ભારતીય મહાસાગરમાં આવેલ એક દ્વીપ સમૂહ, ફ્રાન્સનો સૌથી ગરીબ વિભાગ છે અને ચક્રવાત ચિંડોના પ્રભાવ માટે ખાસ કરીને સંવેદનશીલ છે. લગભગ 3 લાખ લોકોના ઘેરાવવાળા આ ટાપુએ વ્યાપક વિનાશ જોયો છે, ખાસ કરીને અનૌપચારિક વસાહતોમાં જ્યાં ઘણા રહેવાસીઓ તાત્કાલિક ઘરોમાં રહે છે. ચક્રવાતે હજારો લોકોને ઘર વિહોણા કરી દીધા છે અને ખોરાક, પાણી અને દવાઓની તાત્કાલિક જરૂર છે. ફ્રાન્સના ગૃહમંત્રી બ્રુનો રિટેલોએ રાહત પ્રયાસોની દેખરેખ રાખવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ટાપુની મુલાકાત લીધી. તેમણે પરિસ્થિતિને વિનાશક તરીકે વર્ણવી અને આંતરરાષ્ટ્રીય સહાયની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. ફ્રાન્સ સરકારે પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને ટેકો આપવા માટે નોંધપાત્ર સંસાધનોનું વચન આપ્યું છે, પરંતુ આ આપત્તિના પાયે સ્થાનિક ક્ષમતાઓને હેરાન કરી છે. તાત્કાલિક માનવતાવાદી સંકટ ઉપરાંત મયોટની અર્થવ્યવસ્થા અને બાંધકામ પર ચક્રવાતના લાંબા ગાળાના પ્રભાવ વિશે ચિંતાઓ છે. ઘરો, શાળાઓ અને હોસ્પિટલોના વિનાશને વ્યાપક પુનઃનિર્માણ પ્રયાસોની જરૂર પડશે અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપે ટાપુના રહેવાસીઓના દુઃખને વધાર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મયોટને આ અભૂતપૂર્વ આપત્તિમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી એકતા અને ટેકો માટે આહ્વાન કર્યું હતું.